હવે તો આ લગ્ન ગેરકાયદેસર છે. એક વખત હર્ષવર્ધનને આ ઘરમાં આવવા દો, પછી નક્કી કરીશું કે આ ખોટા સંબંધોનું શું કરવું છે. તમે લોકો સારી રીતે જાણો છો કે હર્ષવર્ધનના હાથમાં હવે કશું જ નથી. અરે જ્યારે તમારી દીકરી જ 18 વર્ષની નથી તો એને કાયદેસર રીતે હર્ષવર્ધન પોતાની પત્ની તરીકે કઈ રીતે રાખશે આ ઘરમાં? તમે લોકો નીકળો આ ઘરમાંથી. નીકળો અહીંથી. ગેટ આઉટ. અમરબા શું છે? હા જુઓ, બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. શું થયું? ટીવી પરના ન્યૂઝ જુઓ. કાયદાનો રક્ષક જ બન્યો કાયદાનો ભક્ષક. એસીપી હર્ષવર્ધન સિંહના કાળા કૃત્યનો થયો પર્દાફાશ. પ્રમાણિક ઇમેજ ધરાવતા એસીપી હર્ષવર્ધન સિંહે એક નાબાલિગ છોકરી સાથે લગ્ન કર્યાની ઘટના સામે આવી છે. સમાજ સેવિકા અરુણાબેન રાજ્યગુરુ હિંમત દાખવી આ ઘટનાને જનતાની સામે લાવ્યા છે. અમારી ચેનલ અરુણાબેનની આ હિંમતને બિરદાવે છે. અમારા સંવાદદાતા સાથે વાત કરતા એમણે જણાવ્યું કે તેઓ સમાજમાં ચાલતા દૂષણને નષ્ટ કરવા પ્રતિબદ્ધ છે. અમરબા, મીડિયા સુધી વાત પહોંચી ગઈ છે. હવે આપણા હાથમાં કંઈ નથી રહ્યું. સર, બહાર પરિસ્થિતિ બહુ જ ગંભીર થઈ ગઈ છે. મહિલા સંગઠનવાળા ગમે ત્યારે મોરચો લઈને આવી શકે છે. એટલે અમને તમારી કડક સિક્યુરિટીના ઓર્ડર્સ મળ્યા છે. હવેથી અમે તમને દરેક વ્યક્તિને નહીં મળવા દઈ શકીએ. તમારે જેમને મળવું હોય એ લોકોના નામ આ ડાયરીમાં લખી આપો. અમે એટલા જ લોકોને મળવાની પરમિશન આપીશું. એડવોકેટ ઉમેશભાઈ, દશરથ કાકા અને અર્જુનસિંહ. સર, આમાં તમારી મધરનું નામ નથી લખ્યું? એ નહીં આવે, અને આવશે તો એમને પણ નહીં ગમે. ખાલી આ 3 જ વ્યક્તિઓ મળવા આવી છું. ઓકે સર, એઝ યુ વિશ. એક રિક્વેસ્ટ છે કે સર, હર્ષવર્ધનસિંહ નામની વ્યક્તિને મારે મળવાની બિલકુલ ઈચ્છા નથી, એટલે મહેરબાની કરીને એને નહીં મોકલતા. બસ સર. થેન્ક્સ. ઠીક છે. એને ભૂલવા હથેળીની રેખા ભૂસવા લાગ્યો, પણ ખબર પડી કે પ્રેમની રેખા તો દિલમાં છે. તમારે જે કંઈ પણ કામ હોય એ જલ્દી કહો. તમને ખબર છે ને અમે કોણ છે? માટે જ તો અમે આપને કોલ કરીને અહીંયા બોલાવ્યા છે, ને આપ પણ તાબડતોબ અહીંયા આવી ગયા છો. જી હા, આપના હસબન્ડ પતિદેવ શ્રીમાન દિગ્વિજયસિંહ અમને ખૂબ સારી રીતે ઓળખે છે, અને આપના દિયર માજી એસીપી હર્ષવર્ધન, જેમના કારણે તમારા પતિદેવને જેલમાં જવું પડ્યું હતું, એ પણ અમને ખૂબ સારી રીતે ઓળખે છે. મુદ્દાની વાત કરો. હા, મુદ્દાની વાત કરવા માટે જ તો અમે આપને અહીં બોલાવ્યા છે. આમ તો તમે તમારા પરિવારના મોટા વહુ છો, પરંતુ તમારી વેલ્યુ બિલકુલ નથી. સચ પણ નહીં. જી હા, તમે તમારા પરિવારના મોટા વહુ છો, પરંતુ તમારી વેલ્યુ 101 ના ચાંદલામાં 1 રૂપિયા બરાબર છે. એ રાજભા ભાજભા તારું જે પણ નામ હોય, અમારી સામે મર્યાદામાં વાત કરવા. અને રહી વાત રૂપિયાની, તો કોઈ પણ મોટી રકમમાં 1 રૂપિયો ઉમેરીએ તો એ રકમ શુભ થઈ જાય છે. સાચી વાત છે. વાહ, એકદમ સાચી વાત છે. પરંતુ વેદિકા ભાભી, તમારું આમ અમારી પર ગુસ્સે થવાથી તમારી વેલ્યુ વધી જશે નહીં ને? એ બધું પછી પહેલા અમને એમ કહો કે અમારા ઘરની પર્સનલ વાતો તમને ખબર કેવી રીતે પડી?
શું છે વેદિકા ભાભી કે તમારા ઘરમાં, તમારી વાડીએ, તમારા ફાર્મ હાઉસ પર ઘણા બધા નોકર ચાકરો છે. એમ અમારા પણ ઘરે, ફાર્મ પર, વાડીએ ઘણા બધા નોકર ચાકરો છે. એ બધા આપસમાં મળતા હોય છે, એટલે આપસમાં ગોસિપ થતી હોય છે. બસ એ તમારા ઘરની તમામ વાતો અમારા સુધી પહોંચી ગઈ. અને આમ પણ ખાનદાની માણસોના ઘરની ચર્ચા તો આમ ચોરા ઉપર થતી જ હોય છે. પણ તમે એમ ના સમજતા કે અમારી તમારા ખાનદાન સાથેની દુશ્મની છે, માટે અમે આપને આ કહી રહ્યા છીએ. ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. દિગ્વિજયભાઈ એટલે કે તમારા પતિદેવનું અમે ખૂબ માન અને સન્માન કરીએ છીએ. જી હા, 1-1.5 વર્ષ પહેલા જો આપને જાણ હોય તો ગામમાં ખેતીવાડી અને ઔદ્યોગિક વિકાસ માટેનો બહુ મોટો પ્રોગ્રામ થયો હતો, જેમાં અમે એટલે કે રાજભાઈ તમારા પતિદેવનું શાલ ઉડાડીને સન્માન કર્યું હતું. અને રહી વાત તમારા સાસુ એટલે કે અમરબા, બહુ મોટા બિઝનેસ વુમન છે અને સાથે સમાજ સેવિકા પણ. અમે એમનું પણ ખૂબ માન અને સન્માન જાળવીએ છીએ, ખૂબ રિસ્પેક્ટ કરીએ છીએ. પણ તમારા દિયર જરા વાંકા ચાલતા હતા. માજી એસીપી હર્ષવર્ધન પોતાની વર્દીની ખોટી ગરમી બતાવતા હતા. એક ઝાટકે એમની વર્દી ઉતરાવી દીધી. એ પણ ટાઢા પડી ગયા, ઠંડા થઈ ગયા. અને રહી વાત તમારા વેવાઈ વિક્રમસિંહ, જેની ઓકાત પણ નથી તમારી સામે ઊભા રહેવાની, અને તમે એની દીકરી કેસરને તમારા ઘરની પુત્રવધુ બનાવી દીધી. હું જાણું છું વેદિકા ભાભી કે કેસર તમારી આંખમાં પડેલા કચરા બરાબર છે, અને એ કચરાને અમે એટલે કે રાજબા કાઢી શકે એમ છે. એક ડગલું તમે આગળ આવ્યા તો 2 ડગલા અમે આગળ આવ્યા. બસ આમ જ એકબીજાને કોઓપરેટ થતા રહેવાનું છે. ને હવે વાત કરીએ આપણે કેસરની. જો એને તમારી લાઈફમાંથી દૂર કરવી હોય તો તમારે મારું એક કામ કરવું પડશે. શું? કે કેસર તમારા ઘરની, તમારા પરિવારની નાબાલિગ પુત્રવધુ છે. તમારા પરિવારમાં લગ્ન કરીને આવ્યા બાદ તમારી સાસરી પક્ષમાંથી એને કેટલો ત્રાસ આપવામાં આવી રહ્યો છે એની તમારે પબ્લિસિટી કરવી પડશે. વાહ, અમારા દેરાણીને અમારી લાઈફમાંથી તમે બહાર કાઢશો એ સાંભળીને અમે તમારી મદદ કરવા તૈયાર થયા હતા, જ્યારે તમે તો એમને સિમ્પથી બતાવી રહ્યા છો. અમારા ઘરમાં એમને કોઈ ત્રાસ નથી આપતું. એ તમે જાણો છો, હું જાણું છું, પબ્લિકને ક્યાં જાણે છે. જો આ વાત જાહેર જનતાને ખબર પડશે, વુમન રાઇટ્સ વાળાને જાણ થશે કે એક નાબાલિગ છોકરીને પરણાવીને પોતાની સાસરીમાં લાવીને સાસરી પક્ષવાળા કેટલો ત્રાસ ગુજારી રહ્યા છે, તો આ કેસ કેટલો સ્ટ્રોંગ થઈ જશે. હા, વેરી સ્ટ્રોંગ. આપી દો જાહેરમાં એક નાનકડું સ્ટેટમેન્ટ. ધેટ્સ ઇટ. તમારી વાત તો બરાબર છે, પણ તમારું આ કામ અમે નહીં કરી શકીએ. શું છે કે અમારા પરિવારની આબરૂ પર અમે ડાઘ લગાડી
અને ખાનદાની વહુની ખુરશી નહીં મેળવી શકી. ને અમે અમારા સાસુના પણ દુશ્મન થઈ જઈશું. માટે આ કામ અમે નહીં કરી શકીએ. પણ તમારું કામ થઈ જશે એ નક્કી. પણ એ કામ ક્યારે અને કેવી રીતે કરીશું એ તમે અમારી ઉપર છોડી. તમારું કામ અમારું કામ નહીં, આપણું કામ. આપણે આમ જ એકબીજાને કોઓપરેટ થવાનું છે. વેદિકા ભાભી એટલે આપણું કામ એમ બોલવાનું. જય માતાજી. હેલો મમ્મી. કેસર મેડમ, હર્ષવર્ધન સાહેબે માત્ર આ 3 વ્યક્તિઓને જ મળવાની પરવાનગી આપી છે અને એમને ચોખ્ખું કહ્યું છે કે જો કેસર હર્ષવર્ધન નામની વ્યક્તિ મને મળવા આવે તો એમને ના પાડી દેજો. મારે એમને નથી મળવું. સો પ્લીઝ તમે ખોટી જીદ ના કરશો. પણ સર, જોશી, હમણાં જ મીડિયાવાળા અને મહિલા સંગઠનવાળા મોરચો લઈને આવ્યા હતા ને, મેં એમને બહાર કાઢ્યા ને, તો પછી મારે બધાને જવાબ આપવા પડે છે અને ગુનેગાર પોતે જ. એટલે કે હર્ષવર્ધન સર જ જો મળવાની ના પાડે છે તો હું શું કરું? સો પ્લીઝ મને શરમમાં ના મૂકશો. ભાભી, હવે આપણે જવું જોઈએ. કેસર, જીજુ, કેસર તું કેમ છે? તું ટેન્શન ના લેતી. હા, બધું ઠીક થઈ જશે હે ને? આજે નહીં પૂછો કેમ છે દીકરા? પૂછવા જેવું કઈ રાખ્યું જ નથી. ડેડી, તમને યાદ છે હું તમને મારો સુપર હીરો કહેતી હતી? ખબર છે કેમ? કારણ કે નાનપણમાં તમે મારા બધા જ દુઃખ દૂર કરી દેતા હતા. હું પડી જાઉં અને મને વાગે તો ફૂંક મારીને મટાડી દેતા હતા અને કહેતા, જો કીડી મરી ગઈ, કીડી મરી ગઈ. ભારતી આવો અને હું કુલ્ફી માંગતી તો પાછળ હાથમાં સંતાડેલી કુલ્ફી મારા હાથમાં મૂકી દેતા. કારણ કે તમને ખબર હતી કે કેસર કુલ્ફી માંગશે જ, એટલે તમે સંતાડીને કુલ્ફી લાવતા અને મને સરપ્રાઈઝ આપતા. પણ મને તો એવું જ લાગતું હતું કે મારા ડેડી જાદુગર છે. મેં કુલ્ફી માંગી અને જાદુથી કુલ્ફી મારા હાથમાં મૂકી દીધી. અમે તો બહુ મોટા જાદુગર નીકળ્યા. અને હા, સાથે સાથે જુગાડ ઉપર જુગાડ કરીને ખોટું બર્થ સર્ટિફિકેટ બનાવીને મારા લગ્ન કરાવી દીધા. તમારી પાસે તો બધા જ ટુકડી દવા હોય છે ને? મારા આ જ સ્વભાવ પર મને ગુસ્સો આવતો હતો. પણ આજે પરિસ્થિતિ જેવી છે કે ખોટું તો ખોટું, પણ પ્લીઝ
કંઈક જુગાડ કરીને એમને બચાવી લો પ્લીઝ. મારા ફોજદાર મારી સાથે વાત જ નથી કરતા. વાત એ તો મારી સામે પણ નથી જોતા. પ્લીઝ ડેડી, પ્લીઝ એકવાર મારી સાથે વાત કરવા માટે મનાવી લો ડેડી, પ્લીઝ. કેસર, જીજુ, જીજુ પ્લીઝ તમે ડેડીને કહો ને કે એકવાર ફોજદારને મારી સાથે વાત કરવા માટે મનાવી લે. એ તમારી વાત માનશે, તમે તેમને જમાઈ થાવ છો ને, તો પ્લીઝ તમે એમને કહો ને. તમને તો ખબર છે ને કે ડેડી કાંઈ પણ કરી શકે છે, તો પછી કહો ને. ડેડી, ડેડી તમે તો કાંઈ પણ કરી શકો છો ને, તો પ્લીઝ એકવાર મારા ફોજદારને મારી સાથે વાત કરવા માટે મનાવી લો ને ડેડી, પ્લીઝ પ્લીઝ ડેડી એમને કહો ને કે ખોટી ઉંમર બોલીને લગ્ન કર્યા છે, પણ મારો પ્રેમ ખોટો નથી. મારો પ્રેમ ક્યારેય ખોટો નહોતો ડેડી, પ્લીઝ એમને કહો ને પ્લીઝ ડેડી. કેસર, શાંત થઈ જા. બેસ અહીંયા, બેસ. શાંત થા. હા ડેડી, તમારે કંઈક તો કરવું જ જોઈએ ને. પોતાની દીકરી માટે કંઈક તો કરવું જ જોઈએ ને ડેડી. મેં આજ સુધી મારી પાસે કાંઈ જ નથી માંગી. આજે પહેલી અને છેલ્લી વાર કંઈક માંગી રહી છું. પ્લીઝ. મતલબમાં મારી પાસે જેટલું પણ સોનું છે એ બધું તમને આપી દઈશ. મારા જેટલા પણ દાગીના છે બધા લઈ લેજો, જે કંઈ પણ છે બધું લઈ લેજો, આ મંગળસૂત્ર પણ લઈ લેજો પ્લીઝ. પણ એકવાર એમને મારી સાથે વાત કરવા માટે મનાવી લો ડેડી, પ્લીઝ. ફાસ્ટે પ્રેમની કુપડ ફૂટશે તો જિંદગી જીવી જશે. પ્લીઝ ડેડી, પ્લીઝ પ્લીઝ ડેડી, પ્લીઝ. કેસર, શાંત થઈ જા. શાંત થઈ જા. તમને બંનેને સાહેબ બોલાવે છે. મને બધાના સાથે સ્ટેટમેન્ટ લેવાના ઉપરથી ઓર્ડર્સ મળ્યા છે, એટલે મેં તમને બધાને અહીં બોલાવ્યા છે. આવો. આ શું છે સાહેબ? આ પોલીસ સ્ટેશન છે એટલે તું બચી ગયો. એકવાર બહાર મળ અમને. ટુકડા ના કરી નાખીએ ને તો કહેજે અમને. મને બહાર લઈ જાઓ અહીંયાથી. ઇન્સ્પેક્ટર, આ પોલીસ સ્ટેશન છે, તમારું ઘર નથી. તારા કર્મોનો હિસાબ તો અમે કરીશું. અમે જ કરીશું તારા કર્મોનો હિસાબ. પપ્પા, લો પાણી પી લો. હર્ષવર્ધનસિંહજી, જે કંઈ પણ થયું ને એને ભૂતકાળ સમજીને ભૂલી જાઓ. થોડાક જ સમયમાં કેસર હવે બાલિક થઈ જશે. આપણા ઘરની મેટર છે ને, તો આપણે શાંતિથી બેસીને એનો નિકાલ લાવીએ છીએ ને. હા, તમે તમારી ઓળખાણનો ઉપયોગ કરો. પપ્પા, ગમે તેમ કરીને મને એકવાર અહીંથી બહાર નીકાળી દો, પછી હું બધું સેટલમેન્ટ કરી દઈશ.
ગમે તેમ તો હું તમારો ફાધર ઇન લો છું. હા, ને ફાધર ઇન લો ફાધર જેવા જ હોય છે. મોટા ભાઈએ જે કર્યું ને હું કરી જ શક્યો, પણ આપણે પોલીસ સ્ટેશનમાં છીએ અને હજી પણ હું કાયદાનું માન રાખું જ છું. અને મેં મારા સંસ્કારના કારણે તમને ફાધર ઇન લોના બદલે ફાધર માન્યા હતા, પણ તમે તો બેમાંથી એકેયને લાયક નથી. અને મારા સંસ્કારોના કારણે જ હજી સુધી હું ચૂપ છું. એટલે મહેરબાની કરીને મારી પરીક્ષા નહીં લેતા, નહીંતર તમારા માટે સારું નહીં હોય. હર્ષ, હું શું કહું છું કે દિવ્યકુમાર, લગ્ન વખતે તમને પણ બધી જ ખબર હતી ને? હા, છતાં પણ મારી ફેમિલીએ જે નોટિસ મોકલી તે લઈને તમે આવ્યા હતા મારી પાસે મદદ માંગવા માટે. અને એ વખતે તમને ખબર હતી કે કેસર 18 વર્ષની નથી થઈ, છતાં પણ આવ્યા ને મદદ માંગવા. એક સાચા વ્યક્તિ પાસે મદદ માંગીએ ખોટા વ્યક્તિ માટે. ખોટું કહું છું? ખોટું કહું છું? તમારી પાસે બોલવા માટે કાંઈ જ નથી, એટલે આજ પછી હું તમારા માટે હર્ષ નથી અને તમે મારા માટે દિવ્ય નથી. આપણા સંબંધ પર આપણે અહીંયા ફૂલ સ્ટોપ. આ શું કરો છો તમે? બા, તમારી દવા લો. અમારે નથી લેવી. બા, મેં બેબી માસીને પૂછી લીધું છે કે તમારે કઈ ગોળી કયા સમય લેવાની છે. કહ્યું ને અમારે નથી લેવી. પણ બા પ્લીઝ. અમરબા, તમને કોઈ મળવા આવ્યું છે? તમને કહ્યું હતું ને અમારે કોઈને મળવાની ઈચ્છા નથી. પણ અમરબા પ્લીઝ. કાકા, કોણ આવ્યું છે? અરુણાબેન રાજ્યગુરુ. બા, મારું માનવું છે કે આપણે એમને એકવાર મળી લેવું જોઈએ. જય સોમનાથ. જય સોમનાથ. અમારી વિરુદ્ધ ફરિયાદ કરનારા અરુણાબેન તમે જ ને? હા. અમારી ફરિયાદ કરીને અમારી પાસે જ આવ્યા છો. સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ તો મને પણ લાગ્યું જ્યારે મેં સાંભળ્યું કે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ અમરબા ઊંચા ખાનદાની પરિવારે પોતાના દીકરાના લગ્ન એક નાબાલિગ છોકરી સાથે કર્યા, જેમની પ્રતિષ્ઠાને લોકો માન આપે છે, જેમની પૂજા કરે છે, એ લોકોએ જ આવું હીન કાર્ય કર્યું. સ્ટ્રેન્જ. ઓ નહીં, અરુણાબેન રાજ્યગુરુ નામ છે મારું. તમને શું લાગ્યું તમે ઊંચા ખાનદાની છો એટલે તમને કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત નહીં કરે એમ? પૂછો, ચોક્કસ પૂછો. જે પૂછવું એ પૂછો. અમરબા, તમને તો બહુ સારી રીતે જાણું છું. તમે પણ એક સમાજ સેવિકા જ છો, એટલે તો હું અહીં આવી છું. સરસ. હમણાં તમે જે હીન કાર્ય એવું કંઈક બોલ્યા, તો તમે આ પ્રકરણની પૂરેપૂરી જાણકારી લઈને આવ્યા છો કે પછી અડધી પડધી જાણકારી મેળવીને અમારા ઉપર કાદવ ઉછાળવા આવ્યા છો? અમરબા, તમારા ઉપર જે કાદવ ઉછળી રહ્યો છે ને, એ તો તમારા દીકરાએ એક નાબાલિગ છોકરી સાથે લગ્ન કર્યા એટલે. બાકી હું તો માત્ર સત્ય બહાર લાવી છું બસ. અને તમે તો એક સ્ત્રી છો, તો તમારે અત્યારે કેમ આવ્યા છો એ વિશે વાત કરવી હોય તો બેસો. વાહ, ડાયરેક્ટ મુદ્દા પર. એક મિનિટ. હેલો નારણભાઈ, આવી ગયા તમે લોકો? ઓકે, હમણાં બેનર્સ નીચે જ રાખજો અને મોરચાને કહેજો કે સૂત્રો ના પુકારે. હા, હું જરા એક મીટિંગમાં છું એટલે હમણાં તમને જણાવું છું. ઓકે? તમારા વિરુદ્ધ લોકો મોરચા કાઢી રહ્યા છે. તમને સોશિયલ મીડિયામાં બાયકોટ કરવાનું મુહિમ શરૂ થઈ ગયું છે, તો કોઈએ તો એને રોકવું જ પડશે ને? શુભ કાર્ય કરવામાં રાહ કોની જુઓ છો? રોકવા બધું. એટલે
એટલે એમ કે અમને ખબર છે કે આ બધું તમે જ કરાવી રહ્યા છો, એટલા માટે આ બધું રોકો. સરસ, તો રોકીએ. બોલો, કેટલા આપો છો? શું? કેમ ચૂકી ગયા તમે? બિઝનેસ વિશેની તો તમને સારી રીતે જાણ હશે જ. ભલે તમે એક નાનકડી રેસ્ટોરન્ટ ચલાવો છો, પણ બિઝનેસના રૂલ તો સેમ જ હોય ને. કિંમત તો ચૂકવવી જ પડે, પછી એ જમવાની થાળીની હોય કે પરિવારની આબરૂની. ચોઇસ ઇઝ યોર્સ એન્ડ પ્રાઇઝ ઇઝ માઇન. બોલો, કેટલા આપો છો? શું નામ કહ્યું આમનું? કહ્યું તો ખરા, અરુણા. અરુણાબેન રાજ્યગુરુ. એ જે હોય એ. અમારી સામે આ રીતે વાત કરતા તમને શરમ ના આવી? There is no question of choice and price here. દરવાજો ખુલ્લો છે. 60 સેકન્ડ છે તમારી પાસે. 60 સેકન્ડ પછી આ તમારી ઓફરની વેલિડિટી પૂરી થઈ જશે, હંમેશ માટે. વાત અને વ્યક્તિની 1 સેકન્ડની પણ આબરૂ ના હોય ને, એની સામે અમે સમય નથી બગાડતા. યુ કેન ગો. ઠીક છે, મારી ફરજ હતી તમારી પાસે વાત મૂકવાની, પણ તમને માન્ય નથી. નો પ્રોબ્લેમ, તમારો સમય અહીં પૂરો થાય છે. જય સોમનાથ. આ બેન પોતાની જાતને સમાજ સેવિકા કહે છે. આવા જ લોકો સેવાના નામે સમાજને ફૂડી ખાય છે અને સમાજને બદનામ કરે છે. બા, તમે ટેન્શન ના લેશો. આમનું શું કરવું એ હું જોઈ લઈશ. બોલો, તમે કેટલાની ઓફર કરો છો? અમરબાઈન કંપનીએ 10ની ઓફર કરી છે, તમે કેટલા આપો છો? એ અરુણા બેન, તારી સોરી તમારી ડેઝિગ્નેશનને માન આપવું ખૂબ જરૂરી છે, અને આમ પણ આપણા ખૂબ જૂના સંબંધો છે, તો પછી કેમ આટલો બધો ભાવ વધારો છો? હા, ઠીક છે, ચલો. આપે અમને ઓફરની વાત કરી તો અમે આપને ડિસ્કાઉન્ટની વાત કરીએ છીએ. બોલો, કેટલું ડિસ્કાઉન્ટ આપશો? 12. હા, એ 10 આપે છે, તમે 12 આપો. 12? એક કામ કર, સોરી, એક કામ કરો, આપ અમારા ઘરે આવી જાઓ. 10 રૂપિયાની ચા અને 60 રૂપિયાનું ખારીનું પેકેટ આ રાજભા તરફથી તૈયાર હશે, અને સાથે 1.5 ચેક પણ તૈયાર હશે. વગર દિવાળીએ દિવાળી ઉજવો ને. હા, ઠીક છે ને? મિસ્ટર રાજભા, મેં 12 લાખ રૂપિયાની વાત કરી છે, અને એ પણ મને એક સાથે જોઈએ. એ અરુણા બેન, જે પ્રેમથી મળતું હોય ને એ ચૂપચાપ લઈ લેવાનું. ઓકે? અમે જાણીએ છીએ કે તારી ઓકાત, સોરી, તમારી ઓકાત 25,000ની પણ નથી, અને અમે તમારી ઓકાત કરતા 6 ગણા વધારે આપી રહ્યા છીએ. 6 ગણા વધારે રૂપિયા. ચૂપચાપ આવીને લઈ જાઓ. 1.5નો ચેક તૈયાર હશે. આવો અને લઈ જાઓ. વિથ લવ. હેલો, જય સોમનાથ. કોણ? અરુણાબેન રાજ્યગુરુ બોલું છું. તમે તો એ જ છો ને જેને મારા પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરીને આ પ્રકરણને આટલું ચગાવ્યું છે? અરે વાહ, તમે તો એકદમ અપડેટેડ છો. ગુડ. હા, આ પ્રકરણની શરૂઆત ભલે મેં કરી હોય, પણ આનો ધ એન્ડ તમે લાવી શકો એમ છો. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. ફોન મૂકો. ફોન ના મૂકતા. તમારા હસબન્ડના ફાયદાની વાત છે. શું કહ્યું તમે?
કહ્યું નથી, કહું છું. જો તમે મને મળશો તો તમે તમારા હસબન્ડને સરળતાથી બહાર કઢાવી શકશો, પણ એના માટે તમારે મને મળવું પડશે. બોલો, ક્યાં મળવા આવવાનું છે? એડ્રેસ હું તમને મેસેજ કરી દઉં છું. ડ્રાઈવર, ગાડી ઘરે લઈ લેજો. સર, તમારા મોટા ભાઈને તમારી સાથે વાત કરવી છે. જે વાત કરવી હોય જલ્દી કરજો. 5 મિનિટથી વધારે સમય નહીં આપો. અમારા નાના ભાઈ સાથે અમારે એકલામાં વાત કરવી છે. ઠીક છે. હર્ષવર્ધન, તમારા કારણે અમે ઘણું સહન કર્યું છે, ઘણું ભોગવ્યું છે અને ભોગવી પણ રહ્યા છીએ. તેમ છતાં ખૂબ વિચારીને અમે એક નિર્ણય કર્યો છે. અમે એક સ્ટેટમેન્ટ આપીશું અને કહીશું કે આ જે કંઈ થયું છે અમારા કારણે થયું છે. અમે જ તમારા ઉપર દબાણ કર્યું હતું અને એટલે તમે આ લગ્ન કરવા માટે તૈયાર થયા હતા. હા, ને આમ પણ વિક્રમસિંહ સાથે જે એગ્રીમેન્ટ કર્યો હતો એની પર માત્ર અમારી અને બાની જ સહી છે, તમારી સહી નથી. એટલે અમારી વિરુદ્ધ કેસ થઈ જ શકે અને તમે નિર્દોષ છૂટી જ શકો, પણ બદલામાં તમારે અમારું એક કામ કરવાનું. તમે અહીંથી છૂટીને ઘરે જશો એટલે તમને ખબર જ છે કે અમારા ડ્રોરમાં એક ગન પડી છે. પેલા વિક્રમસિંહની દીકરીમાં ધરવી દેવાની. દાડ 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 મોટા ભાઈ, આવો વિચાર પણ મનમાં નહીં લાવતા. હર્ષવર્ધન, તમારી સામે છોકરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ તમે જ લઈને આવ્યા હતા. મારો અને બાનો વિરોધ હોવા છતાં તમારી જીદે છોકરી સાથે તમારા લગ્ન થયા છે. મારા કર્મો તમે જ ભૂલી ગયા હર્ષવર્ધન. હું મારા કર્મો નથી ભૂલ્યો મોટા ભાઈ. મેં એની સાથે લગ્ન કર્યા છે. અમારી વચ્ચે પ્રેમ છે, ગુસ્સો છે, દુઃખ છે, જે પણ છે ને એ મારું પોતાનું છે. અને મારા જેની સાથે લગ્ન થયા ને એનું છે, એટલે કે કેસરનું. એટલે કોઈ ત્રીજી વ્યક્તિએ વચ્ચે ના આવવું જોઈએ. હર્ષવર્ધન, યસ સર. અમને જે વાત કરવી હતી ને થઈ ગઈ છે. ચલો, અમે કઈ નાના બાળક નથી કે દર વખતે મારો હાથ પકડીને લઈ જવામાં આવે. અમે અમારી જાતે જઈશું. કર્મો, હર્ષવર્ધન, કર્મો કોઈનો પીછો નથી છોડતું. દરેકે પોતાના કર્મોનો હિસાબ ચૂકવવો જ પડે છે. દરેકે. નર્મદે હર. બાને ના પાડી હતી તેમ છતાં પણ કેસરને બહાર મોકલી. આટલું બધું થયા પછી પણ ખબર નહીં કેસરે બા ઉપર શું જાદુ કર્યો છે. બા હંમેશા એમની જ ફેવર લે છે અને ઉપરથી અમને એમ કહે છે કે અમને આ ઘરમાં કકડાટ નથી જોઈતો, એટલા માટે એમને જ્યાં જવું હોય ત્યાં જવા દો. એમને કોણ સમજાવે કે બહાર મીડિયાવાળા તાકીને ઊભા છે. હેલો, વેદિકા દિગ્વિજયસિંહ. હા, કોણ? અરુણાબેન રાજ્યગુરુ બોલું છું. તમે અમને ફોન શું કામ કર્યો? મિસ્ટર રાજભાઈ તમારો નંબર આપ્યો છે. હા, બોલો. હું પણ તમારી વેલવિશર છું. શુભચિંતક. અમને ઇંગ્લિશ આવડે છે. તમે એમ બોલો કે અમને શું કામ ફોન કર્યો છે? તમારા દિરાણી ઘરેથી નીકળી ગયા? દિરાણી? એની સાથે તમારા શું સંબંધ છે? અને
તમે એને શું કામ બોલાવી છે? તમારો શું પ્લાન છે? રિલેક્સ રિલેક્સ વેદિકા બેન, રિલેક્સ. થોડી રાહ જુઓ, બધી જ ખબર પડી જશે. તમારી દેરાણી અને મારી શુભેચ્છા મુલાકાતના ગરમા ગરમ ફોટો આવશે. એટલે એમાં કેટલું મીઠું કેટલું મરચું ભભરાવું એ તમે જોઈ લેજો. ઓકે, ગુડ બાય. શુભેચ્છા મુલાકાતના ફોટા મોકલાવશે. અરે રે, તું તો કેટલી નાની લાગે છે. જાણે હમણાં જ 12મું પાસ કરીને આવી હોય ને એવું લાગે છે. અરે એવું લાગે શું, એવું જ છે. તો હું તને તુકારે બોલાવું ને, કંઈ વાંધો નથી ને? આવી પરિસ્થિતિમાં પણ તું એ લોકો સામે મક્કમતાથી ઊભી છે, એ જોઈને મને ગમ્યું. પણ તું ચિંતા ના કરીશ, આ પરિસ્થિતિમાં તું એકલી નથી. આ તારી મોટી બહેન અરુણા તારી સાથે જ છે. હું બધું જ જાણું છું. હર્ષવર્ધન સાથે કોના લગ્ન થવાના હતા ને કોના થઈ ગયા છે, મને બધી જ ખબર છે. બોલ, શું લઈશ, ચા કે કોફી? ના, મારે કંઈ નથી પીવું. તમારે શું વાત કરવી છે જલ્દી કરો, મારે મોડું થાય છે. બરાબર છે, તું એ ઘરની વહુ છે, એટલે જો તું મોડા પહોંચે તો તારા સાસરિયાવાળા તને વઢશે. આઈ નો, પણ એ લોકો બહુ અહંકારી છે. મેં એ લોકોને એક સાદી સરળ ઓફર આપી હતી, પણ એ લોકોએ નકારી દીધી. બટ ડોન્ટ વરી, હવે બધો જ નિર્ણય તારા હાથમાં છે. તું પોતાની જાતને અબડાનારી ના સમજીશ. તું ધારે ને તો એ લોકો પાસેથી અડધી પ્રોપર્ટી તારા નામે કરાવી શકે એમ છે. સાચું કહું છું, અને એમાં હું તારી મદદ કરીશ. તને જે કંઈ પણ મળે એમાંથી 50% શેર તારે મને આપવા પડશે. જો કે તું મને 50% આપે એના પછી પણ તને જે મળશે ને એ તારા માટે તો પૂરતું જ છે. અરે પૂરતું નહીં પણ વધારે જ છે. અને એના માટે તારે કંઈ જ કરવાની જરૂર નથી. બસ 7-8 ઇન્ટરવ્યૂ આપવાના છે. એ ઇન્ટરવ્યૂ પણ હું જ અરેન્જ કરી આપીશ અને એનો ખર્ચો પણ હું જ ઉપાડીશ. તારે તો બસ હું જેમ કહું ને એમ કરવાનું અને બોલવાનું છે. સમજી ગઈ? અરુણાબેન, અત્યારે મારી જે પરિસ્થિતિ છે ને એમાં મને જીવવા કરતા મરવાનું વધારે મન થાય છે. હું સમજી શકું છું તારી પરિસ્થિતિ, પણ તું એવું ના વિચારીશ. પહેલા મારી પૂરી વાત સાંભળી તો લો. મારા મરવાથી મને કે મારી ફેમિલીને કોઈ જ ફાયદો નહીં થાય. ફાયદો થશે તો તમારા જેવા ચીટર અને ધુતારુ લોકોને. એટલે અમારા જેવા લોકોએ કોઈ પણ પરિસ્થિતિમાં જીવવું તો જોઈએ જ. એમાં એવું છે ને કે રાવણની બીકથી જીવવાનું છોડી દઈએ ને તો આ દુનિયા રાવણોથી ઉભરાઈ આવે. હું રામ ના બની શકું તો કાંઈ વાંધો નહીં, પણ તમારા જેવા રાવણને તો નહીં જ જીતવા દો. અને હા, આ તમે જે કાંઈ પણ કહ્યું છે એ હું એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહી દઉં તો? તને શું લાગે છે કે મેં કંઈ તૈયારી જ નહીં કરી હોત? મેં એમને જ તને બોલાવી લીધી હશે અને આમને એમ બધું કહી દીધું? એટલી ભૂરી તો હું નહીં જ હોઉં ને. ખબર જ હતી. હું બસ તમને ચકાસી રહી હતી કે તમે કેટલા પાણીમાં છો અને મારે કેટલા ઊંડા પાણીમાં હાથ નાખવાનો છે. આઈ મીન સાવધ રહેવાનું છે. પણ હવે તમે મને ઓળખી તો ગયા જ હશો ને, તો યાદ રાખજો, મારા નામ ઉપર તમે જે સમાજ સેવાની રોટલીઓ શેકી રહ્યા છો ને એ બંધ કરી દેજો, નહીં તો તમારા જ હાથ દાજી જશે. હું ધારું ને તો અહીંયા ને અહીંયા તમને એક તમાચો મારીને મારો બધો હિસાબ ચૂકતે કરી શકું છું. અને રહી વાત પ્રેસ કોન્ફરન્સની, તો એ તો થશે, જેમાં હું કહીશ કે મારા હર્ષવર્ધન કેટલા સત્યનિષ્ઠ અને પ્રામાણિક છે. અને આ જે કાંઈ પણ થયું છે
એ બધું જ મારા અને મારા ડેડીના લીધે થયું છે, જેની સજા હું જિંદગીભર ભોગવવા માટે તૈયાર છું. અરુણાબેન, તમે ઘણી બધી અબળા સ્ત્રીઓની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પોતાનું ઘર ભર્યું હશે, પણ તમારી સામે જે ઊભી છે ને એ અબળા નથી. હું હાથ જોડી શકું છું તો હાથ ઉપાડી પણ શકું છું. એટલે યાદ રાખજો, જ્યારે તમારા જેવા લોકો મારા ભગવાન જેવા પતિ ઉપર કાદવ ઉછાળશે ને તો હું ચૂપ નહીં બેસું. ચાંદમાં સમજી જજો, નહીં તો તમારા જેવા લોકોને કેવી રીતે સમજાવવા એ આ કેસર હર્ષવર્ધનસિંહને બહુ સારી રીતે આવડે છે. જય સોમનાથ. દુર્ગેશ, હા મેડમ. તે ફોટા પાડ્યા? હા મેડમ. જલ્દી મને મોકલ. હા. તમારી દેરાણી અને મારી શુભેચ્છા મુલાકાતના ગરમા ગરમ ફોટો આવશે, એટલે એમાં કેટલું મીઠું કેટલું મરચું ભભરાવું એ તમે જોઈ લેજો. અરુણાએ કહ્યું હતું કે ફોટા મોકલશે, હજી સુધી નથી મોકલ્યા. ડિયર દેરાણી તો ક્યારના આવી પણ ગયા. વાહ અરુણા, કમાલ કરી નાખી તે. હવે જો અમે શું કમાલ કરીએ છીએ. બા, અમે શું કહીએ છીએ, જવા દો. પેલા શાંતિથી જમી લો, નહીં તો ગળેથી કળિયો નહીં ઉતરે. એ તો એમ પણ તમે સામે બેઠા હશો ને તો ગળેથી કોળિયો નહીં જ ઉતરે. અચ્છા, એવું છે? તો કહેવામાં કોઈ વાંધો નથી. તો તમે બતાવી જ દઈએ. જુઓ બા, બેબી માસી તમે પણ જુઓ. તમારા લાડકા વહુરાણીએ શું કર્યું, કોને મળવા ગયા છે? તમને તો ખબર જ હશે, તેમ છતાં પણ અમે જણાવી દઈએ કે આ અરુણાબેન છે, જેમણે આપણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જુઓ જુઓ બેબી માસી, તમારી વહુરાણીએ શું કર્યું. મોટીબેન, આંખે જોયેલું સત્ય નથી હોતું. ઘણી વખત દોરડું જોઈને પણ સાપ જોયાનો ભાસ થતો હોય છે. પણ અમને તો બેબી સાપ જ દેખાઈ રહ્યો છે. અને ખબરદાર, આજે અમને રોકતા નહીં. આજે હું છું અને એ છે. આજે જો તમે અમારી આડે આવશો ને તો તમે અમારું મરેલું મોઢું જોશો. સાસુમા, ખબરદાર, જો આજ પછી તમારા મોઢા ઉપર મારું નામ પણ આવ્યું છે તો પહેલી વાર જિંદગીમાં પહેલી વાર માણસ ઓળખવામાં અમે ભૂલ કરી દીધી. તમે જેટલા નીચી પાયરીએ ગયા છો ને, આનાથી વધારે નીચે નહીં જાઓ એવું અમને લાગતું હતું. પણ તમે તો છેક નીચી પાયરીએ ગયા. જે ઘરનું ખાધું એ જ ઘરનું ધનોત પણોત કાઢવા બેઠા છો તમે. તમને જરા પણ શરમ ના આવી? શું દુશ્મની કાઢી રહ્યા છો તમે અમારી સાથે? સાસુમા, હું અને દુશ્મની? અરુણાબેનને ત્યાં શા માટે ગયા હતા તમે? હા, જે ઘરનાએ તમને પ્રેમ આપ્યો, આટલો લાડ આપ્યા, એ જ ઘરને બરબાદ કરવા બેઠા છો તમે. એ બેન પાસે અમારી આબરૂ અને અમારી પ્રતિષ્ઠાનો સોદો કરવા ગયા હતા તમે.
ના સાસુમાં, એવું કાંઈ જ નથી અને મેં એવું કાંઈ કર્યું પણ નથી. એમ આ શું છે? સાસુમાં, મેં એવું કાંઈ જ નથી કહ્યું કે જેનાથી આપણા ઘરની. બસ, એક શબ્દ પણ નહીં. અત્યારથી આજથી અમે તમારા નામનું નાઈ નાખ્યું છે. આજથી તમારે અને અમારે કોઈ જ સંબંધ નથી. સાસુમાં, સાસુમાં, બેબી માસી, તું આરામ કર. હું પ્રમોદને કહીને તારા માટે કંઈ ખાવા માટે મોકલાવું છું. બેબી માસી, મારી સાથે બેસો ને થોડી વાર. થોડી વાર મારી સાથે વાત કરો ને. મને બહુ એકલું એકલું લાગે છે. મને ખબર છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હું સાચે જ મજબૂર હતી. કેસર, મને ઘણીવાર એવો વિચાર આવે છે કે હું તારી બાબતે મારા મનને મનાવવાની ભૂલ કરી લઉં અને તને માફ કરી દઉં, પણ ખબર નહીં, હું એ નથી કરી શકતી. બેબી માસી, આટલી નફરત ના કરશો. નફરત નથી કરી શકતી, પણ હવે તને વાલ કરતા બીક લાગે છે. તું આરામ કર. બેબી માસી, નાના શેઠાણી માટે ડોક્ટર આવ્યા છે. ડોક્ટર કેમ? મને તો ખાલી ચક્કર જ આવ્યા હતા ને. મને અમરબાનો ફોન આવ્યો હતો, તમને ચેક કરવા આવી છું. પ્રમોદ, તારા નાના શેઠાણી માટે નાસ્તો બનાવવાનો છે. ચાલ, હું તારી મદદ કરું. હા બેબી માસી, બેબી માસી, બેબી માસી, રિલેક્સ. કેસર, કેસર ને તમારું નામ? હા. તમે અહીંયા જ બેસો, હું તમને ચેક કરી લઉં. શું થયું છે ડોક્ટર? કંઈ નહીં, તમે આરામ કરો. અમરબા, આવો ડોક્ટર, પ્લીઝ જરા ડોર બંધ કરો. ચેક કર્યું તમે? હા અમરબા, તમારો ડાઉટ સાચો નીકળ્યો. કેસર ઇઝ પ્રેગ્નેન્ટ. અનુ, ઓ અનુ, અનુ, દીદી સૂઈ ગઈ છે. તારે કઈ કામ છે? સૂઈ ગઈ? હા. પણ કંઈ ખાધું કે નહીં? હા, ખીચડી અને દૂધ ખવડાવી દીધા છે. તું ચિંતા નહીં કર. અને મમ્મી, મને એક વાત કહે, તું ક્યાં ગઈ હતી? હું અહીં જરા. મમ્મી, અનુ દીદીએ તને કબાટમાંથી બધાની કુંડળી કાઢતા જોઈ છે. સાચું બોલ. હવે એક જ રસ્તો છે. જ્યોતિષભાઈને બધાની કુંડળી આપી આવી છું. એમણે કહ્યું કે કાલ સુધીમાં આપી દેશે. પણ એ બધું મૂક. તું કેસરને ફોન લગાવ. સવારથી એની સાથે વાત કરવી છે, પણ કામમાં રહી જતું હતું. તું બેસ, આપણે એને વિડીયો કોલ જ કરીએ. કેસુ, આ શું બેટા? ચહેરો કેમ ઉતરેલો છે? કેસર, તને કંઈ થયું છે? ના દીદી, કાંઈ નથી થયું. ત્યાં ઘરનું વાતાવરણ કેવું છે? બધા તારી સાથે સારી રીતે વાત તો કરે છે ને? કે હજુ પણ? હા, બધું ઠીક છે. હું એક કામ કરું છું, કાલે મારી કેસરને મળવા એના ઘરે આવીશ. ઓકે? ના ના દીદી, તું અહીંયા આવીશ અને તને કોઈ કાંઈ બોલી ગયું તો? બોલે તો બોલવા દે, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું બધું સાંભળી લઈશ, પણ મારી કેસુને મળવા એના ઘરે આવીશ જ. અને હા કેસુ, હું જ્યારે તને મળવા આવું ને ત્યારે તારું વર્લ્ડ ફેમસ ટોક સંભળાવજે. હા, એટલા દિવસ થઈ ગયા, તારું ટોક સાંભળ્યું જ નથી. આ શું થઈ ગયું બેટા? તારો ને હર્ષવર્ધનસિંહજીનો સુખી સંસાર ચાલી રહ્યો હતો. ખબર નહીં કોની નજર લાગી ગઈ મારી દીકરીને. મમ્મી, તું રડીશ ને. તારે તો ખુશ થવું જોઈએ કે તારી ત્રણેય દીકરીઓ તારી સાથે અડીખમ ઊભી છે. તારી ગુણિયલ અનેરી દીદી, તારી રૂપાળી માનસી દીદી અને તારી ઇડિયટ કેસર. સાસુમાં, તમારે ઊભા થવાની જરૂર નથી. હવે કેમ છે તમને? સારું છે, પણ ડોક્ટરે કાંઈ કહ્યું જ નહીં કે મને શું થયું છે. મેં એમને પૂછવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ કહેવા જેવું નહીં લાગ્યું હોય એટલે નહીં કહ્યું હોય તમને.
તમારી ખબર પૂછવા આવ્યા હતા. આરામ કરો. સાસુમાં, હું અરુણાબેનને મળવા ગઈ કારણ કે તમે ગમે એટલા ખુલાસા કરશો, પણ અમે જે નિર્ણય લીધો છે એમાં કોઈ બદલાવ નહીં થાય. તમારી એનર્જી અને અમારો સમય વેડફશો નહીં. માણસાઈની દ્રષ્ટિએ તમારી ખબર પૂછવા આવ્યા હતા અને એ દ્રષ્ટિએ તમને કહીએ છે કે આરામ કરો. તમારે તબિયત સાચવવી જરૂરી છે. બા બા સોમનાથ દાદાની કૃપા આપણા ઉપર થઈ છે. અમારા સારા પુણ્યોનું ફળ અમને મળ્યું છે. તમારા પુણ્યો? સરસ. શું થયું એ કહેશો? નર્મદે હર. જય સોમનાથ. આવી ગયા તમે? બહુ સરસ. હર્ષવર્ધન ક્યાં? ગુરુજીની કૃપા અમારા ઉપર જ થઈ, એમના ઉપર નથી થઈ. જામીન અમને જ મળ્યા, હર્ષવર્ધનને નથી મળ્યા. શું? હર્ષવર્ધનને જામીન નથી મળ્યા? પણ એમ કેમ? મેં વકીલ હોત તો આનો જવાબ તમને આપ્યો હોત. બરાબર છે. તમારા મોટા દીકરા આવ્યા એની ખુશી નથી થતી, પણ તમારા નાના દીકરા કેમ ના આવ્યા એ વાતનું દુઃખ છે. બા વેદિકા વહુ, અમારી વાતનો ઉલટો અર્થ કાઢવાની જરૂર નથી. અમને બા, વેદિકા સાચું જ કહે છે. મેં આવ્યા એની ખુશી તમારા ચહેરા ઉપર દેખાતી નથી. વેદિકા જી, મારા માટે પાણી ગરમ મૂકવાનું કહો. મારે છોકરીના નામનું નાઈ નાખવું છે. નર્મદે હર. કેમ છો? દિગ્વિજયભાઈ, તમે આવી ગયા? તમારા ભાઈ આવ્યા છે? તમને કઈ ખબર છે કે ક્યારે આવશે? ગુરુજી કહે છે માણસ પાસે જે હોય છે એની એને કદર નથી હોતી, અને જે નથી હોતું એને સતત ઝંખના હોય છે. જુઓ ને, અમે આવી ગયા, પણ અમારા પત્ની, અમારા બા, તમે, ઘરના બધા હર્ષવર્ધનસિંહ વિશે પૂછે છે. અમારી તો કોઈ વાત જ નથી કરતો. ના ના, એવું કંઈ નથી. સોમનાથ દાદાની કૃપાથી કે તમે ઘરે પાછા આવી ગયા. તમે કેમ છો? જેવો હતો એવો. પોલીસ અમને લઈ ગઈ ત્યારે જેવા હતા એવા જ છીએ અમે. બેસો બેસો, અમારે તમારી સાથે થોડી વાત કરવી છે. બેસો. અરે બેસો બેસો. દિગ્વિજયભાઈ, આ પિસ્તોલ તમારા માટે જ લાવ્યો છું, ખાસ. બેસો બેસો. ઉપાડો. ઉપાડો કહ્યું ને.